સુરતીઓ મોજ શોખના અને હરવા ફરવાના ખૂબ જ શોખીન છે. મોજીલા સુરતીઓ વેકેશન દરમિયાન ઘણા બધા શહેરની અન્ય જગ્યાએ બહાર ફરવા ગયા છે, તો કેટલાક સુરતમાં તેમના મહેમાનો સાથે શહેરના અલગ અલગ સ્થળો પર મોટી સંખ્યામાં ફરવા માટે જઈ રહ્યા છે. ત્યારે સુરતમાં વીઆર મોલની સામે ભારતમાં પ્રથમ વખત સુરતની જનતા માટે વેકેશન દરમિયાન ગ્રીનરી બેઝ અને ફોરેસ્ટ બેઝ પર પાર્ક બનાવવામાં આવ્યું છે, જેનું નામ છે કુકુ નેચર એન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક. અંડર વોટર ટનલ, એક્વેરિયમ, ફેર એમ ડબલ કોન્સેપ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં પ્રથમ વખત અદ્ભુત શહેર સુરતમાં વેકેશનમાં જોવા મળતો અત્યાર સુધીનો સૌથી સુંદર મેળો છે. મેળા વિશે માહિતી આપતા મેળાના આયોજક બ્રિજેશ હિતેશ પટેલ જણાવે કે સુરતમાં પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. મેળો દરરોજ બપોરે 3 થી 11 વાગ્યા સુધી ચાલે છે. આ મેળાની વિશેષતા વર્ણવતા બ્રિજેશભાઈએ જણાવ્યું હતું કે સ્વચ્છતા અને પર્યાવરણ બેઝ ઉપર સુરતની જનતાને વિશેષ મેસેજ આપ્યો હતો. સુરતની જનતાને પર્યાવરણ બચાવવાનો વિશેષ સંદેશ આ નેચર પાર્ક દ્વારા આપવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે આ મેળામાં નાનાથી લઈને મોટા દરેક લોકો અહીં સેલ્ફી અને ઝોન અને વિડીયો શૂટિંગની મજા માણી શકશે. મૂળ ગુજરાતના આણંદના બ્રિજેશભાઈ પટેલ અને છેલ્લા 45 વર્ષથી સુરતના કતારગામ પરિવાર સાથે રહેતા કહે છે કે અમારા પિતા હિતેશભાઈ છેલ્લા 20-23 વર્ષથી મેળાનું આયોજન કરે છે. બ્રિજેશભાઈ છેલ્લા 10 વર્ષથી તેમના પિતાનો વ્યવસાય ઇવેન્ટ સંભાળી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે દેશના વિવિધ શહેરો ઉપરાંત મેળાના કાર્યક્રમો માટે વિદેશ જવાની તક છે. વિદેશમાં શું નવું છે અને આપણા દેશમાં શું નથી. સુરતના લોકોને અપીલ કરતા તેમણે કહ્યું હતું કે તેઓ આ સુંદર મેળાને જોવાનું ચૂકશો નહીં. ભાવેશ રાણાનો રિપોર્ટ, સુરત. મારું નામ છે બ્રિજેશ એચ પટેલ ને અમારી કંપનીનું નામ છે જી ગ્રીન ઇવેન્ટ એન્ડ એક્ઝિબિશન, જે અમે છેલ્લા 6 મહિનાથી દિવાળીના સમયથી અમે આ કુકુ કાર્નિવલ, જે ઇન્ડિયાની અંદરમાં, ભારત દેશની અંદરમાં અને તેમજ સુરત શહેરમાં ફર્સ્ટ ટાઈમ આટલો મોટો કાર્નિવલ અમે સુરતમાં લઈ ચાલુ છે છેલ્લા 6 મહિનાથી. અમારી પહેલાં 200 રૂપિયા અત્યાર સુધી એન્ટ્રી ચાલી આવી હતી, પણ હવે અત્યારના અમારી એન્ટ્રી કાલથી અમે શરૂ કરી રહ્યા છે ફક્ત 100 રૂપિયા. એ પણ એટલા માટે કે સુરતની જનતાએ અમને છેલ્લા 6 મહિનાથી અમને જે સારો પ્રતિસાદ અને જે સારો રિસ્પોન્સ આપ્યો છે, એના બદલ અમારા તરફથી છોકરાઓ વેકેશનના માટે છોકરાઓને અમે એક ગિફ્ટ આપવા માંગીએ છીએ કે જે છોકરાઓ અહીંયા ગાડી આવીને અહીંયા ગાડી અલગ અલગ નજરાનું જોઈ શકે, જેની અંદરમાં એક્ઝોટિક બર્ડ ને આ બધી સમજણ લઈ શકે, એના માટે અમારા તરફથી આ છોકરાઓ માટે ગિફ્ટ છે. સુરતમાં એમ જોવા જઈએ તો બહુ બધી જગ્યાએ મેળાનું આયોજન છે, આપની આ શું ખાસ વિશેષ છે? સુરતની અંદરમાં આટલા બધા મેળાઓ છે, તો દરેક પબ્લિકને અને સુરતની જનતાને પણ આ છેલ્લા 6 મહિનાથી જોતી આવી છે કે કુકુ કાર્નિવલ કેવો ચાલે છે. ને જેની અંદરમાં અમારા ત્યાં ટોટલ 3 થીમ છે, જેમાં એક આવે છે ડાયનાસોર થીમ પાર્ક, કે જેમાં જે ડાયનાસોર જે છોકરાઓએ જોયું ના હોય, ચોપડાઓમાં જ લોકોએ જોયું હોય છોકરાઓએ, કે જે અહીંયા લાઈવ જોઈ શકે છે ડાયનાસોર, રોબોટિક ડાયનાસોર થીમ પાર્ક. ને એની જોડે બીજો સેકન્ડ થીમ છે એક્ઝોટિક બર્ડ, કે જેમાં ઇન્ડિયાની બહારના બધા પક્ષીઓ અને પ્રાણીઓ જે હમણાં અહીંયા આગળ જોઈ શકે છે આપણા ત્યાં કુકુ કાર્નિવલમાં. અમે સુરતની જનતાને એક જ મેસેજ આપશું કે જે અત્યાર સુધી અમને જેવો પ્રતિસાદ આપ્યો છે તેવો અમને વર્ષો સુધી અમને આવો પ્રતિસાદ, ને દર વર્ષે અમે નવી થીમ લઈને સુરતની જનતા માટે આવીએ, એના બદલ અમને ખૂબ સહકાર આપવા વિનંતી.